श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय सप्तम विदुर जी ने विशेष पूछा। श्लोक संख्या 38। अर्थ अनुवाद भावार्थ श्री श्रीमदे श्री भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा पुरुषस्य जीवनना अच्छा पुरुषस्य च संस्थानम पुरुषस्य च संस्थानं स्वरूपं वा परस्य च ज्ञानं च नैगं यत् तद्गुरु शिष्य प्रयोजनम। पुरुषस्य जीवनना च पण संस्थानम अस्तित्व स्वरूपम ओळख वा अथवा परस्य परमेश्वरનું ચ પણ જ્ઞાનમ જ્ઞાન નૈગમમ ઉપનિષેધોની બાબતમાં આમાં નથી, ભાવાર્થમાં નથી આવ્યું, આમાં અનુવાદમાં નથી ચ નથી એટલે કદાચ પ્રિન્ટિંગમાં રહી ગયું એવું. ચ એટલે ભી નૈગમ નહીં, નૈગમ પછી આમાં પણ ચ નથી, આમાં હિન્દીમાં પણ ચ નથી. નૈગમ છે પણ નૈગમ પછી ચ નથી. તો હા, જ્ઞાનમ પછી ચ છે. ચ ભી નૈગમમ ઉપનિષદોની બાબતમાં યત તે તત તેજ ગુરુ આધ્યાત્મિક ગુરુ શિષ્ય પ્રયોજનમ આવશ્યકતા. અનુવાદ: જીવાત્માઓ અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે સત્ય શું છે, તેમના સ્વરૂપ શું છે, વેદ જ્ઞાનમાં વિશિષ્ટ મૂલ્યો કયા છે અને આધ્યાત્મિક ગુરુ તથા તેમના શિષ્યો માટે આવશ્યકતાઓ શી છે. ભાવાર્થ: મૂળભૂત રીતે જીવો તે ભગવાનના સેવક છે જે દરેકની બધા પ્રકારની સેવા સ્વીકારી શકે છે. ભગવદ્ ગીતા 5.29 એ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભગવાન યજ્ઞ અને તપની તમામ ફલશ્રુતિના પરમ ભોગતા છે, બધા બ્રહ્માંડોના સ્વામી છે અને બધા જીવોના મિત્ર છે. આ જ ભગવાનનો સાચો પરિચય છે. આથી જીવાત્મા જ્યારે ભગવાનના પરમ સ્વામી તત્વનો સ્વીકાર કરી લે અને તદ અનુસાર આચરણ કરે ત્યારે જ તે પોતાનું સાચું સ્વરૂપ ધારણ કરે છે. જીવને પ્રગતિ કરી જ્ઞાનના આ ધોરણે પામવા માટે આધ્યાત્મિક સત્સંગની આવશ્યકતા છે. અધિકૃત આધ્યાત્મિક ગુરુ ઈચ્છે છે કે તેમના શિષ્ય ભગવાનની દિવ્ય સેવા કરવાની વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરે. શિષ્યો પણ જાણતા જ હોય છે કે તેમણે આત્મ સાક્ષાત્કાર કરી ચૂકેલા મહાત્માઓ પાસેથી જીવ અને ઈશ્વર વચ્ચેના શાશ્વત સંબંધો વિશે શીખવાનું છે. વ્યક્તિ માટે દિવ્ય જ્ઞાનનો પ્રસાર કરવા માટે એ આવશ્યક બની જાય છે કે તે વેદોમાં વર્ણિત જ્ઞાનના બળે ભૌતિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈ જાય. આ શ્લોકમાંના બધા પ્રશ્નનો આ સમગ્ર સાર છે. ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદે અહં શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલં શ્રીગુરૂન વૈષ્ણવવાચ શ્રીરૂપં સાગ્રજાતં સહગણ રઘુનાથાવિतं તમ સદેવં સાદ્વૈતં સાવધૂतं પરિજનસહિત કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાન ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो आ श्लोक में विदुरजी पूछा करे प्रभुपाद के तात्पर्य में छेल्ले आ श्लोक में बधा प्रश्नों समग्र सार है। वास्तविक जीवनो उद्देश्य शू है, गुरुनु चयन कई रीते करवू जोईए, गुरु कई रीते शिष्य ने मार्गदर्शन आपे छे अने गुरुना शरण में जवानो उद्देश्य शू है, वेदो शू कहे छे। अहींया प्रभुपाद लखे जीवात्माओं अने पूर्ण पुरुषोत्तम परमेश्वर विषे सत्य शू है। एटले विदुरजी कहे के जीवात्माओं एटले आपणे जीव भगवाननी तटस्थ शक्ति अने पूर्ण पुरुषोत्तम परमेश्वर विषे सत्य शू है एम आ बंने शू है। एटले अहींया प्रभुपाद तात्पर्य में लखी दे जेनो जवाब आपे छे, मूलभूत रीते जीवो ते भगवानना सेवक छे। जीव छे ते भगवाननो दास छे। जीवे स्वरूपे नित्य कृष्ण दास। जीवનું સ્વરૂપ છે કે પૂર્ણની સેવા કરવી અને એ રીતે જીવ સુખી થઈ શકે। આ વાસ્તવિક આ જીવનું કર્તવ્ય છે। અને ભગવાન છે તે ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ। પ્રભુપાદ કે ભગવદ્ ગીતા 5.19 में એ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભગવાન યજ્ઞ અને તપની તમામ ફલશ્રુતિનો પરમ ભોક્તા છે, બધા બ્રહ્માંડોના સ્વામી છે અને બધા જીવોના મિત્ર છે। એટલે આ જીવ અને ભગવાનની અહીંયા શું આવે છે વ્યાખ્યા આપે। અને આપણે જોઈએ છીએ કળિયુગમાં અત્યારે દરેક જીવ શું કરે ભોક્તા બની ગયા। જે વાસ્તવિક ભોક્તા છે એને સાઈડ પર કરી નાખ્યા છે અજ્ઞાનને લીધે અને અહમ મમેથી, અને પોતે જ ભોગતા છે। હું જ પરિવારનું પાલન કરું છું, હું જ આ બધું કરી રહ્યો છું, મારા બળે જ હું કમાઈ રહ્યો છું, અને માયાના પાસમાં આવીને એ ભગવાન સાથે એનું વિસ્મરણ થઈ જાય છે અને આ રીતે એ શું કરે છે પોતાનું પતન કરે આત્માનું એમ। અને જે જ્ઞાની પણ છે, આજે પ્રભુજી મારા ઘરે આવેલા હતા, મારા ફાધર એક સંપ્રદાયથી છે, તો ખાસી એવી એજ થઈ ગઈ છે, થોડી ચેતના એની પહેલાં સારી હતી, અત્યારે આપણે એને જ્ઞાન આપતા પ્રભુજી હું પણ ક્યારેક જ્ઞાન આપું તો એ સંપ્રદાયના જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તો કે સ્વામિનારાયણ પણ ભગવાન છે અને કૃષ્ણ પણ ભગવાન। આવી ચેતના સમજે છે કે કૃષ્ણ ભગવાન છે, પાછા કે પૂર્ણ પુરુષોત્તમ છે અને પાછા એની સાથે સરખાવે। એટલે શિવ બ્રહ્માદિ દેવો કોઈ ભગવાન કે નામ કે સમાન સમજના અથવા ઉસે સ્વતંત્ર સમજ। ત્યાં શિવને બ્રહ્મા આવે છે, અહીંયા તો કોઈ ત્રીજાનો ઉલ્લેખ જ નથી થતો। એટલે સમજો કે જીવની શું પરિસ્થિતિ છે કે મૃત્યુ સૈયા પર છે। હું ઘણી વાર સંભળાવું કે પરીક્ષિત મહારાજ મૃત્યુ સૈયા પર હતા અને એના પર આખી ભાગવતમ રચાઈ ભગવાનની યોજના હતા। તો મૃત્યુ સમયે જીવની શું દશા હોય છે અને એનું કર્તવ્ય શું છે અને એને કોનું શરણ લીધું છે એ પ્રમાણે આપણે આનું પાલન કરવું જોઈએ। પણ જીવનમાં આપણે જે પણ કંઈક કર્યું છે તે મૃત્યુ સમયે આપણને બધું યાદ થાય। તમે સમજો આ બધી પરીક્ષા લેવાય, આ હું બધું રિયલાઇઝ કરતો હતો કે જીવની કેવી ચેતના છે, કેટલું એટેચમેન્ટ છે કે જેણે એને પહેલાં સ્વીકારી લીધું છે, એને સ્વીકારવા તો માને છે પણ પ્રાયોરિટી પહેલાં એને આપે। તમે સમજ્યા? જીવ શરીરમાંથી નીકળવાનો છે, આપણને ખબર છે કે આપણો અંત સમય છે અને એટલો એ સમય આપણે એમ ઈચ્છીએ છીએ કે મૃત્યુનો સમય બહુ ખરાબ છે, ડેન્જર છે, વાત સાચી છે, પણ ભક્તો માટે બહુ વિશેષ છે। આજે જે ભક્તો છે ઇસ્કોનમાં છે, જે ભગવાનની શરણમાં છે, જે સંપ્રદાયમાં છે, જો મૃત્યુ સમયે એટલીસ્ટ જે ઇસ્કોનમાં છે એ તો જાણે છે કે ભગવાન કૃષ્ણ છે, હા, અને જ્યારે એની ચેતના આવી હોય છે ત્યારે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરીને એ સ્વીકારે છે કે હું જેની શરણમાં છું તે પૂર્ણ છે। તમે સમજો એટલે એ સમયે યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ, એ જે જ્યારે શરીરમાંથી
આ આત્માનો ત્યાગ કરે છે, શરીરને આત્મા ભિન્ન થાય છે, ત્યારે એની ચેતના કૃષ્ણ ભાવનામૃત હોય છે. તે બહુ મોટો લાભ છે એમ. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે, મારા ઘરનો જ દાખલો છે. હવે તમે વિચાર કરો કે જે ભગવાનની શરણમાં જ નથી, દેવતાની શરણમાં જ નથી, અને પોતે જ ભોગતા છે, તો એની મૃત્યુ સમયે શું હાલત હશે? એટલે બુઢાપો બહુ ખરાબ છે. અમારા સૌરાષ્ટ્રમાં છે ને, કાઠિયાવાડીમાં બધા જાય તો આશીર્વાદ કેવા આપે? 100 વર્ષનો થા, ગૌડો ડોહો થા અને ખૂબ ધન કમા. બસ આનાથી વિશેષ કોઈ આશીર્વાદ નહીં હોય. એટલે હું જાણું તો કે આ બધા તમે શું આશીર્વાદ આપો છો એમ. કોઈ ભક્ત, કારણ કે એ લોકો પાસે ખબર જ નથી કે વાસ્તવિક જીવનો ઉદ્દેશ્ય શું છે, કે આને કંઈ ભક્તિના આશીર્વાદ આપે, કે ભગવાનની શરણમાં જાઓ, સુખી થાઓ, ભક્તિ કરો, એવા આશીર્વાદ બહુ ઓછા આપે, કારણ કે લોકો પાસે જ્ઞાન નથી. એટલે જીવનો અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વચ્ચેનો શું તફાવત છે, એ આપણને અહીંયા જાણવા મળે. જ્યારે જીવ જાણી જાય છે કે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત્મ પૂર્ણમુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વિશેષ્યતે. આ શ્રી ઈશોપનિષદમાં આ મંગલાચરણમાં કીધું. ભગવાન પૂર્ણ છે, અને પૂર્ણ હોવાને કારણે એમનામાંથી ઉત્પન્ન થવાની દરેક વસ્તુ પૂર્ણ છે. ભગવાન પૂર્ણ છે કારણ કે દરેક વસ્તુ તેમાંથી ઉદ્ભવે છે, ઉત્પન્ન થાય છે, છતાં પણ તે પૂર્ણ રહે છે, અપૂર્ણ નથી રહેતા. આપણે થોડુંક ધન ખર્ચી નાખીએ છીએ તો આપણું ધન ઓછું થઈ જાય, આપણી શક્તિ ઓછી થઈ જાય. પણ ભગવાનનું એવું નથી. જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેતી તત્પતઃ ત્યક્ત્વા દેહમ પૂર્ણ જન્મ નૈતિ મામિતિ સ્વર્જુન. ભગવાનનો જન્મ અને કર્મ દિવ્ય છે. આ ખાલી વ્યક્તિ, આ જીવ ખાલી જાણી લે છે, તો એનું જીવન સફળ થઈ જાય. આપણા જેવું નથી. એટલે અહીંયા જીવ અને પુરુષનો પૂર્ણ પુરુષોત્તમ પરમ વિશે સત્ય શું છે તે કોણ કરે છે? જિજ્ઞાસા કરે છે વિદુરજી. જેથી કરીને જ્યાં બદ્ધ જીવો છે, બદ્ધ જીવો એટલે કે ભૌતિક જગતમાં રહે છે, અને જે બદ્ધ નથી, મુક્ત છે, તે બધા ભગવાનના ધામ વૈકુંઠ ગોલોક વૃંદાવનમાં જે નિત્ય સિદ્ધ છે ત્યાં રહે. તો આ બદ્ધ જીવ માટે આ વિદુરજી આ બધા પ્રશ્ન કરે છે, કારણ કે ભક્તોનું કાર્ય છે કે પ્રશ્ન કરે, જેથી કરીને દરેક જીવનું કલ્યાણ થાય. તેમના સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ છે ભગવાનની સેવા કરવી, પુણ્યની સેવા કરવી. વિશિષ્ટ મૂલ્યો કયા છે, અને આધ્યાત્મિક ગુરુ તથા તેમના શિષ્યો માટે આવશ્યકતાઓ શી છે? વેદ જ્ઞાનમાં વિશિષ્ટ મૂલ્યો કયા છે? ભગવાન કહે વેદે છે અહમ વેદે છે, એટલે વેદમાં જાણવા યોગ્ય હું છું. વેદો જે છે, ઉપનિષદો, પુરાણો, મહાભારત, વેદાંત સૂત્રો, અને બધી અન્ય શાખાઓ. પણ વાસ્તવિક વેદનું છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું, અને જ્ઞાન છે ભગવાનને જાણવા. આ છે વેદના વિશિષ્ટ મૂલ્ય. આ વેદનું મૂલ્ય છે. પણ વેદ વાંચ્યા પછી આપણે જો અટવાયા કરીએ છીએ કે આમાં પૂર્ણ કોણ છે, વેદ આપણને શું જ્ઞાન આપે છે વાસ્તવિક, તે જો આપણે નથી જાણતા તો શ્રમ એવ કેવલમ. અને આધ્યાત્મિક ગુરુ તથા શિષ્યો માટે આવશ્યકતાઓ શી છે? હવે આધ્યાત્મિક ગુરુ અને શિષ્યોની આવશ્યકતા શું છે? શિષ્યને કેમ આધ્યાત્મિક ગુરુની જરૂર પડે? અને જે પરંપરામાં છે, 4 સંપ્રદાય ભગવાને આપ્યા છે, એનાથી 5મો સંપ્રદાય કોઈ છે એની આ શાસ્ત્રમાં કીધું. બ્રહ્મ સંપ્રદાય, શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય અને કુમાર સંપ્રદાય. બ્રહ્મ, મધ્વ, ગૌડી સંપ્રદાય જે ઇસ્કોન પરંપરામાં આવે છે. ભગવાન કૃષ્ણએ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, બ્રહ્માએ નારદને, વ્યાસને, મધ્વાચાર્ય, નૃહરિ, પદ્મનાભ, ઈશ્વરપુરી, ચૈતન્ય મહાપ્રભુ, પ્રભુપાદ, એ રીતે આ જ્ઞાન પરંપરા આવ્યું. શિવ સંપ્રદાય એટલે આ વલ્લભાચાર્ય સંપ્રદાય, નહીં, શ્રી સંપ્રદાય એટલે કે રામાનુજાચાર્ય સંપ્રદાય. શ્રી સંપ્રદાય રામાનુજાચાર્ય સંપ્રદાય, અને શિવ સંપ્રદાય એટલે કે વલ્લભાચાર્ય સંપ્રદાય, અને કુમાર સંપ્રદાય એટલે કે નિંબકાચાર્ય સંપ્રદાય. આ રીતે પરંપરા જે જ્ઞાન આપ્યું છે અને એમાં એઝ ઇટ ઇઝ જેને સ્વીકાર કરેલું છે અને એઝ ઇટ ઇઝ એને પ્રસ્તુત કરેલું છે, અને તેનો સ્વીકાર જે કરે છે એ પ્રમાણે જીવ આ પૂર્ણ પુરુષોત્તમને જાણી શકે. બાકી સંપ્રદાયમાં પણ એઝ ઇટ ઇઝ જ્ઞાન લીધા પછી એને જો કોઈ ભેળસેળ કરે છે તો ત્યાંથી એ તૂટી ચાલુ થઈ જાય.
શીલ પ્રભુપાદે એઝ ઇટ ઇઝ કે ભગવાને મને જે આપ્યું છે તે જ મેં પ્રસ્તુત કરેલું છે, એમાં કોઈ વસ્તુ મેં મારી ઉમેરેલી નથી. તો આ છે શુદ્ધ જ્ઞાન, આ છે પરંપરા જ્ઞાન. અને આજે પરંપરાનો રાફડો પાડ્યો કે આ પરંપરા, આ પરંપરા, આ પરંપરા, અને શું કરે છે? ભગવાનથી વાસ્તવિક દૂર કરે છે. એટલે ગુરુ એ છે કે જે વાસ્તવિક, જે ભગવાન થકી જ્ઞાન આવેલું છે, જેમ આપણે એક ઝાડ પરથી સારી કેળી છે ને એને વ્યવસ્થિત તોડીને નીચે આપીએ છીએ, પછી નીચે પહોંચાડે, એ રીતે જે એઝ ઇટ ઇઝ છે એ રીતે પહોંચાડે છે, એ ગુરુ આપણને પ્રદાન કરે છે, અને શિષ્ય એ રીતે એને ગ્રહણ કરે છે. અને ગુરુનું કર્તવ્ય છે કે એ શિષ્યને ભગવાનની શરણમાં લઈ આવે. ગુરુનો આ જ ઉદ્દેશ્ય હોય છે, કે જે મારા શિષ્ય છે, જીવ છે, તે વાસ્તવિક જે ભગવાન સાથેનો પુનઃ સંબંધ ભૂલી ગયેલા છે તેનો પુનઃસ્થાપિત કરાવું. આ છે ગુરુનું કર્તવ્ય. અને શિષ્યનું કર્તવ્ય છે કે ગુરુનો જે આદેશ છે, આપણે શિષ્ટાક્ષરમાં કહીએ છીએ ગુરુની આદેશની અવગણના કરવી. અને ક્યારેક આપણને વિચારે કે આવો આદેશ આપી દીધો, તેવો આદેશ આપી દીધો, પણ એ જે પણ હોય છે તે આધ્યાત્મિક લેવલ પર હોય છે. આપણે ભૌતિક દ્રષ્ટિએ આ વિચારી શકતા નથી. ગુરુનો નાનામાં નાનો સંદેશ પણ આપણા માટે મોટો લાભકારી છે, આધ્યાત્મિકમાં પ્રગતિ કરવાવાળો. એટલે ગુરુનું શયન કરવું, શયન કર્યા પછી એની પાદાશ્રય આપણે લીધો, પાદાશ્રય પછી જેણે આપણને જ્ઞાન આપ્યું, ઉપદેશ આપ્યો વાણી દ્વારા, વપુસ્ય વાણીસ્ય દ્વારા, તેને આપણે ગંભીરતાથી લઈએ છીએ અને એનું આચરણ કરીએ છીએ, તો વાસ્તવિક આપણે આખી પરંપરાને પ્રસન્ન કરીએ છીએ, ભગવાનને પ્રસન્ન કરે છે, અને જીવ પણ પોતે પ્રસન્ન થાય. કારણ કે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને જીવ ભૌતિક જગતમાં દુઃખી છે, અને સુખી થવા માટે એટલા બધા ફાફા મારે છે. અહીંયા જેમ આપણે ભગવદ્ ગીતામાં કીધું, આસુરી વૃત્તિનું જે આપણે અહીંયા અધ્યયન કર્યું, ધન પાછળ દોડે છે, હજી ધન કમાવો, હજી ધન કમાવો, હજી ધન કમાવો, એનાથી બીજું ધન ઉત્પન્ન કરવું. તો આ આસુરી વૃત્તિ છે. અને ભક્ત છે જે ગુરુની શરણમાં છે, અને ગુરુ આવું માર્ગદર્શન આપે છે કે તમે ધનની પાછળ નહીં દોડો. આ ભૌતિક જગત દુઃખાલય અશાશ્વતમ છે, અને આપણે જોઈ રહ્યા છીએ કે આ જગતમાં સુખ જેવું કંઈ છે જ નહીં. જો એક સુખ છે તો તે છે ભગવાનની સેવા કરવી. આપણે ગમે ત્યાં જશું, સમાજમાં જશું, લગ્નમાં જશું, કશે પણ જશું, આજે બધા માન પ્રતિષ્ઠાવાળા જ. અમારે બરોડા ઓપનિંગ થયેલું હતું એક સગાવાડામાં, તો એક બાપુને બોલાવેલા હતા, અને ગૌ માતાના બહુ પ્રિય હતા, ગૌ સેવા કરવાવાળા હતા, એટલે એક પુણ્યશાળી વ્યક્તિ હતા. પણ અંદર એ ઉપદેશ આપતા આપતા કીધું કે લોકોએ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી છૂટી જવું તે જ મોટો ઉપદેશ છે. તો બહુ સારું આવ્યું, પણ છેલ્લે કે એ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી છૂટીને પછી ભગવાન સાથે એક થઈ જવું. તમે સમજ્યા? એટલે તમે પણ ભગવાન, અમે પણ ભગવાન. તો આ બધું માયાવાદી, બધા નિર્વિશેષવાદી, બધા આવા બધા વિચાર છે. એટલે વાસ્તવિક આ જ્ઞાન પણ એ લોકો પાસે નથી. અને આયુર્વેદિકચાર્ય હતા, આયુર્વેદના નિષ્ણાંત હતા, અને કે પતંજલિના જે મેન છે રાજા આપણે રામદેવ બાપા, એનું ગુજરાતમાં સાંભળે તો આવેલા હતા. તો કહે છે કે તંદુરસ્ત રહેવું એ જ મોટો ધર્મ છે. તંદુરસ્ત એવું સારું છે કે ભાઈ શરીરનું તંદુરસ્ત રાખવું ને આયુષ્ય વધે, પણ એની પાછળ ઉદ્દેશ્ય શું છે? તંદુરસ્ત જીવ રહીને શું કરવાનું? તો વધારે ભોગ કરશે ને. જેની પાસે જ્ઞાન જ નથી એ વધારે પાપ કરશે પાછો, કે હું તંદુરસ્ત રહું, વધારે ભોગ કરું, વધારે પૈસો કમાવું. ડૉક્ટર હશે તો જેની ફિલોસોફી ક્લિયર નથી તો વધારે સીઝર કરશે, વધારે પૈસા કમાવું, અને હું એનો ભોગ કરું. તો તંદુરસ્ત રહીને કરશે શું? તંદુરસ્તીનો વાસ્તવિક ઉદ્દેશ્ય છે કે ભાઈ ભગવાનની સેવામાં મારું જીવન વધારે સમર્પિત થાય, કે કેટલું તપ થાય, કેટલી તપસ્યા થાય છે, કેટલું ભગવાનનો પ્રસાર કરી શકું, જેટલું મારું જીવન વધારે. આ છે વાસ્તવિક તંદુરસ્તીનો ઉદ્દેશ્ય, પણ આ લોકો પાસે નથી એમ. અને શરૂઆત કરવી જોઈએ, જે ભક્તો છે એને બોલાવીને હરે કૃષ્ણનું કીર્તન કરવું જોઈએ, નરસિંહ સ્તુતિ કરવી જોઈએ,
કારણ કે કળિયુગમાં છે હરે નામ હરે નામ હરે નામ એ કેવલમ કલો નાસ્તે કલો નાસ્તે કલો નાસ્તે ગતિ રન્યતા. કળિયુગના દમ યુગમાં હરિનામ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. આ વાસ્તવિક ગુરુ શિષ્યને આ જ્ઞાન પ્રદાન કરે. અને આ જ્ઞાન લીધા પછી પણ જો આપણે એને ફોલો નથી કરતા, એનો મિનિંગ છે આપણે ગુરુની અવજ્ઞા કરી રહ્યા. અને ગુરુનું શયન પણ નથી કર્યું તો આપણે શાસ્ત્રની અવજ્ઞા કરી રહ્યા. એમ આપણે જાણીએ કે આ વસ્તુ સત્ય છે, અને આ રીતે ભગવાનને કેન્દ્રમાં રાખીને દરેક વસ્તુની શરૂઆત કરવી જોઈએ. પણ લાભ પ્રતિષ્ઠા માટે આપણે કોઈને બોલાવીએ છીએ અને તાળી પાડીએ છીએ એનો કોઈ એ નથી. મેં થોડુંક સાંભળેલું લેક્ચર, પછી ઊભો થઈને બરોડા ઇસ્કોન ચાલ્યો ગયેલો. કેશવ શ્યામસુંદર પ્રભુ એને મેં કીધેલું કે પ્રસાદની વ્યવસ્થા કરજો, તેને કરી આપી લીધી. તો આ રીતે મેં ત્યાં બધી પ્રસાદ લીધેલો હતો. એ લોકોએ બધું ત્યાં લીધું. અમુક લોકોને ઇસ્કોન ગોવિંદામાં લઈ ગયા હતા. તો સમજો કે આ આપણે ગુરુના શરણમાં જ એના લેક્ચરો, એના પ્રવચનો સાંભળીએ છીએ અને દ્રઢતાથીને શ્રવણ કરીએ તો આપણે આ ભેદ કરી શકીએ કે ક્યાં આપણે ખાવું, ક્યાં નહીં ખાવું, સામેવાળા શું બોલી રહ્યા છે, હા, શાસ્ત્ર વિરુદ્ધ બોલી રહ્યા કે શાસ્ત્ર પ્રમાણે બોલી રહ્યા. નકર આપણે દરેકને કે હા હા આ બરાબર છે, બરાબર ના, એવું નથી. તો એ રીતે આધ્યાત્મિક ગુરુ અને શિષ્યોની આવશ્યકતા, એટલે ગુરુની આવશ્યકતા એ માટે છે, ગુરુ હંમેશા હેવી હોય. ગુરુ મહારાજનું એક લેક્ચર છે ને, કાન ખેંચવાળા ગુરુ. તો આ રીતે આપણને અહીંયા વિદુરજી બધું માર્ગદર્શન આપી રહ્યા છે પ્રશ્ન પૂછીને. અને આગળ પ્રભુપાદ કહે છે આમાં કે જીવને પ્રગતિ કરી જ્ઞાનના આ ધોરણને પામવા માટે આધ્યાત્મિક સત્સંગની આવશ્યકતા છે. એટલે આપણે આ સત્સંગો ચાલે. સત્સંગ કોઈ દિવસ છોડવો નહીં જોઈએ. આપણે એટલા બધા માયામાં છે, પ્રકૃતિના 3 ગુણોની અંદર છે. એટલે આપણને થાય કે રોજ બુધવારે સત્સંગ થતો હોય કે અહીંયા ભાગવતમ થતો હોય. આપણે બધું વાંચીએ છીએ, શું ભાગવત ક્લાસ એટેન્ડ કરો, શું બુધવારમાં સમયસર જવું. તમે સમજ્યા? એટલે માયા બહુ ખતરનાક છે. એ નથી આપણને સત્સંગ એટેન્ડ કરવા દેતી, નથી સત્સંગની કોઈ સેવા કરવા દેતી. મેં જોયું કે 40-50 ભક્તો કે 30 ભક્તો સ્ટાર્ટિંગમાં હોય છે, અને જેવા 8:45 કે 9 થાય એટલે 160ની સંખ્યા થઈ જાય. ક્યાંથી આવી છે ખબર નથી પડતી. આ વિચારવા જેવું છે પ્રભુજી. હા, પણ એ લોકો જેની પાસે શક્તિ છે, યોગ્યતા છે કે હું પાથરના પાથરું કે બાદ દળે પણ આપું, એ પણ કરવા તૈયાર નથી. પ્રસાદ લેવા જ બેસી જાય એમ. એટલે એમાં એનો વાંક નથી, પણ આ પ્રકૃતિના ગુણોની અસર અને કળિયુગના પ્રભાવની અસરને કારણે જીવ એટલો મોહિત થઈ ગયો છે કે હું પ્રસાદ લેવા આવું છું, થોડુંક સાંભળું છું, આ થાય કે નહીં થાય એમ. એ પણ સારી વાત છે, પણ આ રીતે આપણી પ્રગતિ નથી થતી. પણ દરેક લોકો આ કાર્યમાં લાગે તો જેમ પ્રભુપાદ કહે કે ભાઈ હું આ જે કૃષ્ણવાળો સંઘ છે હું એકલો કેટલું આગળ વધારીશ. હા, જેમ ચૈતન્ય મહાપ્રભુએ પ્રભુપાદ માટે છોડ્યું, પ્રભુપાદ કહે કે મારા માટે છોડ્યું બાકીનું કાર્ય. એ રીતના દરેક જીવ આમાં સેવામાં લાગશે, પ્રચારમાં લાગશે, હા, તો આ સેન્ટરને, કૃષ્ણ ભારતને આપણે બહુ આગળ વધારી શકીશું. નગર એકલા આપણે ક્યાં સુધી પ્રયાસ કરીશું? સમજ્યા? એટલે આપણો પ્રયાસ છે કે દરેક લોકો જોડાય અને આપણે આગળ કંઈ બીજો ઉદ્દેશ્ય હોય તો આને બહુ વિશાળ પ્રમાણમાં આખા સુરતમાં આને વિસ્તાર કરીએ. હા, તો એ માટે આપણે આ સત્સંગમાં કંઈ ગ્રહણ કરવું જોઈએ. હા, એટલે આધ્યાત્મિક સત્સંગની આવશ્યકતા છે. એટલે માટે વૈષ્ણવ દરેક જગ્યાએ કેન્દ્ર ખોલે છે અને ત્યાં ભગવદ્ ગીતા ભાગવતમ પર લેક્ચર આપે કે દરેક જીવ ભગવાનની શરણમાં આવે. આધુનિક આધ્યાત્મિક ગુરુ ઈચ્છે છે કે તેમના શિષ્યો ભગવાનની દિવ્ય સેવા કરવાની વિધિનું અધિકૃત આધ્યાત્મિક ગુરુ ઈચ્છે છે કે તેમના શિષ્ય ભગવાનની દિવ્ય સેવા કરવાની વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરે. હા, આ ગુરુની ઈચ્છા હોય છે કે એના શિષ્ય અધિકૃત કરે, જે આપણે 4 સંપ્રદાય કીધા એ પ્રમાણે ભગવાનની સેવાના વિધિનું પાલન કરે. શિષ્યો પણ જાણતા જ હોય છે કે તેમને આત્મક સાક્ષાત કરી ચૂકેલા મહાત્માઓ પાસેથી જીવ અને ઈશ્વર વચ્ચેના શાશ્વત સંબંધો વિશે શીખવાનું છે. આ શિષ્યનું કર્તવ્ય એમ. તો આ રીતે વિદુરજી બહુ સરસ અહીંયા પ્રશ્ન પૂછી રહ્યા. દરેક જગ્યાએ એક પ્રશ્ન પાછળ પ્રશ્ન ચિહ્ન લગાડેલું એકની પાછળ, અને પૂછે છે જીવાત્મા અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે શું સત્ય છે, તેમના સ્વરૂપ શું છે, વેદ જ્ઞાનમાં વિશિષ્ટ મૂલ્યો કયા છે, આધ્યાત્મિક ગુરુ તથા તેમના શિષ્યો માટે આવશ્યકતા શું છે.
તો આ રીતે આપણે શ્લોકને સમજવો જોઈએ, આ રીતે ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, જેમ બને તેમ પ્રયાસ કરવો જોઈએ. આપણે ભૌતિક જગતમાં ફસાયેલા છે, બહુ બધી જવાબદારીઓ પણ છે આપણા પર, પણ છતાં પણ આપણે પ્રાયોરિટી કૃષ્ણ ભક્તિમાં સેવામાં આપવી જોઈએ. આ જીવનો ઉદ્દેશ્ય છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો. સ્ટોપ કર્યું.